સવર્ણોને 10% આર્થિક અનામતનું બિલ લોકસભામાં પાસ. બિલના પક્ષમાં પડ્યા 323 મત. આજે રાજ્યસભામાં રજૂ કરાશે બિલ. પ્રધાનમંત્રી મોદીએ આગ્રામાં યોજાશે રેલી. આજથી શરૂ થશે ભાજપનો ચૂંટણી પ્રચાર. ભારતીય અર્થવ્યવસ્થાને લઈને વર્લ્ડ બેંકનું અનુમાન. ભારતની બની રહેશે સૌથી ઝડપી અર્થવ્યવસ્થા. 2018-19માં ભારતની સુધરશે અર્થવ્યવસ્થા. જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કરીને મુખ્ય નિવાસસ્થાને આજે કરાશે અંતિમ સંસ્કાર. વડોદરાના માંજલપુરની જીઆઈડીસીમાં કોર્પોરેશનની પાણીની લાઈન તૂટી. 3 કંપનીમાં ઘૂસ્યા પાણી. રાજ્યમાં આગામી 2 દિવસ શીતલહેરની હવામાન વિભાગની આગાહી. વલસાડ અને વડોદરામાં વધારે રહેશે ઠંડીનું પ્રમાણ. રાજ્યમાં જામ્યો ઉત્તરાયણનો માહોલ. રાજકોટ અને સુરતમાં ઉજવાશે કાઇટ ફેસ્ટિવલ. દેશ વિદેશના પતંગબાજો લેશે ભાગ. નમસ્કાર, 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત. ગુજરાત બીજેપીના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચીને મૃતદેહને લઈને નરોડા નિવાસસ્થાને લઈ ગયા છે. જયંતિ ભાનુશાળીના મૃતદેહને ભાનુશાળીના નરોડા સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો. ત્યારે નરોડા સ્થિત નિવાસસ્થાને સ્નેહીજનો હાજર રહ્યા. નરોડા પોલીસે જરૂરી બંદોબસ્ત ખડકી દીધો. તો જયંતિ ભાનુશાળી અંતિમ દર્શન માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમના નિવાસસ્થાને આવ્યા અને પરિવારજનોને સાંત્વના આપી. જયંતિ ભાનુશાળીના મૃતદેહને અંતિમ દર્શન માટે બહાર લાવવામાં આવ્યું. લોકો તેમના અંતિમ દર્શન કર્યા. અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને છબીલ પટેલ અને તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ ઉપર આરોપ લગાવાઈ રહ્યા છે. ત્યારે ઝી 24 કલાક છબીલ પટેલના વતન પહોંચ્યું. ઝી 24 કલાક સામે છબીલ પટેલના નાના ભાઈ દિનેશભાઈ સામે આવ્યા. દિનેશભાઈએ જણાવ્યું કે મારા ભાઈને ફસાવવામાં આવ્યા છે. ઘટના બાદ કોઈ સંપર્ક થયો નથી. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ. છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર અને ઉમેશ પરવાર સામે ફરિયાદ નોંધાઈ. 2018માં મનીષા ગોસ્વામી જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલને બદનામ કરવાની ધમકી આપી અને 10 કરોડની ખંડણી માંગી. આ મુદ્દે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મનીષા સામે ફરિયાદ પણ દાખલ થઈ. જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન કોચમાંથી 5 કારતૂસ મળી આવ્યા. જયંતિ ભાનુશાળી પર 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જયંતિ ભાનુશાળી પર 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું. મહત્વનું છે કે જયંતિ ભાનુશાળી પાસે હથિયાર હોવા છતાં પણ તેઓ પોતાનો બચાવ કરી શક્યા ન હતા. જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં પવને જ સૌથી પહેલા મૃતદેહ જોયો. તેણે જ સૌથી પહેલા રેલવે પોલીસને જાણ કરી. ત્યારે પોલીસ તપાસ અર્થે પવનને લઈ ગઈ છે. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રેલવે પોલીસ સહિત સંયુક્ત એજન્સીઓ તપાસ કરી રહી છે. હત્યારાઓને છોડવામાં આવશે નહીં. રાજ્ય સરકારે આ હત્યાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે. જયંતિ ભાનુશાળીની હત્યાની ઘટનાને જીતુ વાઘાણીએ પણ વખોડી. તેમજ તેમણે હત્યાને લઈને પોલીસ ગુનેગારોનું પગેરું શોધશે તેવું જણાવ્યું. ભરૂચમાં જૂના સરદાર બ્રિજ ઉપર મારુતિ વાનમાં આગ લાગી. આગને કારણે જૂનો સરદાર બ્રિજ કલાકો સુધી બંધ રહ્યો. આગને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી. પાલિકાના ફાયર ટેન્ડરે આગ ઉપર કાબુ મેળવ્યો. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. વધુ 4 દર્દીઓના પોઝિટિવ કેસ નોંધાયા. છેલ્લા સપ્તાહમાં 17 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા. સિઝનમાં 175 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 45 દર્દીઓના મોત થયા. વડોદરામાં આવેલા માંજલપુરની જીઆઈડીસીમાં કોર્પોરેશનની લાઇનમાં ભંગાણ પડ્યું. પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે 3 કંપનીમાં પાણી ઘૂસી ગયા. પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે પાણી રસ્તા પર ફરી વળ્યા. લાખો લીટર પાણીનો વ્યય થયો.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને બેઠક મળશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસ અંગે સમીક્ષા થશે. ગૃહ વિભાગ મુખ્યમંત્રીને તપાસ અંગે અવગત કરાવશે. આ સિવાય વાયબ્રન્ટ સમિટ અને પ્રધાનમંત્રીના કાર્યક્રમોની આખરી તૈયારીઓની સમીક્ષા થશે. ગાંધીનગરમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં બેઠક થવાની છે. ત્યારે આ બેઠકમાં ઘાસચારા ખરીદીથી લઈને પાણીના વિષય મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ સાથે અન્ય મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો સત્તામાં કાપ મુકાઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદને ડામવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા સર્જાયેલી આ જૂથબંધીની સમસ્યાને નિવારવા માટે હાઈકમાન્ડ ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી શકે છે. અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, નરેશ રાવલ, શક્તિસિંહ ગોહિલ અને મધુસૂદન મિસ્ત્રીનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવી શકે છે અને એવી શક્યતા છે કે સંગઠનમાં મહત્વના નિર્ણયો આ સમિતિ કરે, જેથી અમિત ચાવડા અને પરેશ ધાનાણીની સત્તા પર કાપ મુકાશે. એક તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં સિનિયરો જુનિયરો વચ્ચે ગજગરા થાળે પડવાનું નામ નથી લઈ રહ્યો. એવામાં મહેસાણા જિલ્લા કોંગ્રેસનો આંતરિક ડખો સામે આવ્યો છે. જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળે એ પહેલા જ 8 જેટલા સભ્યોએ રાજીનામું આપી દીધું છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા મેટ્રો કોર્ટમાં હાજર રહ્યો. 2015 જીએમડીસી મેદાનનો પોલીસ દમન કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં તે હાજર રહ્યો. કોર્ટે આગામી 20 ફેબ્રુઆરીની મુદત આપી. ત્યારે અલ્પેશે જણાવ્યું કે લોકસભા ચૂંટણી પહેલા નિવેદન નોંધાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ઔડા દ્વારા તૈયાર કરવામાં આવેલા 285 કરોડના જુદા જુદા કામોનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં ઓઢો બ્રિજ, બોપલમાં નિર્માણ કરાયેલો ગાર્ડન તથા વોલીબોલ કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો આ સાથે જ બોપલ નગરપાલિકા વિસ્તારને આગામી સમયમાં ₹160 કરોડના ખર્ચે 60 MLD નર્મદાના નીર પૂરા પાડવાની પણ જાહેરાત કરાઈ. આ ઉપરાંત શાંતિપુરા બ્રિજ, દહેગામ બ્રિજ, શોલા ટાઉન હોલ અને કછવાડા ટાઉન હોલ, મણિપુર, ગોધાવી, ઘુમા ડ્રેનેજ લાઇનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું. તો આ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ભૂમિપૂજનના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉની કોંગ્રેસ સરકાર ઉપર નિશાન સાધ્યું. વલસાડ હાઈવે પરની હોટલમાં જૂની અદાવતમાં યુવકને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પુરોહિત ધાબામાં જમવા બેઠેલા યુવકને હોટલમાં લાવી અને ઢોરમાર મારવામાં આવ્યો. મારામારીને કારણે યુવક ઇજાગ્રસ્ત થયો. પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. તાપીના સોનગઢમાં જાહેરમાં મારામારી થઈ. ભરબજારમાં અજાણ્યા શખ્સોએ 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો, જેમાં 5 જેટલા શખ્સો લાકડીઓ વડે 3 શખ્સોને ઢોરમાર માર્યો. નારોલમાં થોડા દિવસ અગાઉ ગુમ થયેલા કનૈયા પરિહાર નામના બાળકનું કંકાલ મળી આવ્યું. પોલીસ તપાસમાં કનૈયાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. નારોલ પોલીસે એક શખ્સની અટકાયત કરી. મૃતક કનૈયાના મામાએ પડોશમાં રહેતી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેની અદાવત રાખીને પાડોશીએ માસૂમ કનૈયાની હત્યા કરીને તેના મૃતદેહને દાટી દીધો. મહેસાણાના માલ ગોડાઉન વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડી અને 58 સિંગતેલના ડબ્બા સીઝ કર્યા. તેલનો જથ્થો શંકાસ્પદ હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી. લેબોરેટરીમાંથી જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેલના ડબ્બા સીઝ રાખવામાં આવશે. સીઝ કરવામાં આવેલા 58 ડબ્બાની કિંમત ₹75,000 છે. રાજકોટના બોગસ તબીબ એવા શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પિટલને મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે સીલ કરી. સમગ્ર મામલે પર્દાફાશ થતાં ધ બોમ્બે નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. મહેસાણામાં કડી તાલુકામાં બોરીસણા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી. એક જ કુટુંબના 2 પરિવાર વચ્ચે વર્ષોથી જમીન મામલે વિવાદ ચાલતો હતો, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ બાબતે બંને પરિવારના સભ્યો એકબીજાની સામે આવીને જતા ખુલ્લા હાથની મારામારી થઈ. આ મારામારીમાં મહિલા સહિત 5થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલને સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલ ખસેડાયા. કડી પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી.
મેઘરજમાં પતિ પત્નીના ઝઘડામાં ઘરમાં રહેલા બાળકનું મોત થયું. રિસાઈને પિયર ગયેલી પત્નીને પતિ મનાવવા ગયો, જ્યાં મામલો ઉગ્ર બનતા પતિએ પત્નીના પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેમાં ઘરમાં રહેલા બાળકનું મોત થયું. હુમલો કર્યા બાદ પતિએ આત્મહત્યાની કોશિશ કરી. ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકાએ બનાવેલા નાનાજી દેશમુખ બગીચાનો વિવાદ વધુ વકર્યો. આ મુદ્દે જિલ્લા કલેક્ટરે સત્તાધીશો સામે શિક્ષાત્મક પગલાં લેવા સરકારને રજૂઆત કરી છે. નગરપાલિકાનો દાવો છે કે અમૃત સિટી અંતર્ગત ડીસા નગરપાલિકાએ 2 કરોડ 50 લાખ રૂપિયા ખર્ચીને બગીચો બનાવ્યો અને જે જમીન પર બગીચો બનાવાયો છે તે નગરપાલિકાના વિકાસના નકશામાં છે. જો કે કલેક્ટરે એ જમીન સરકારી હોવાનો દાવો કરીને નાણાં ખોટી રીતે ખર્ચાયા હોવાનો આક્ષેપ કર્યો છે. મહેસાણામાં આવેલા ધરોઈ ડેમમાં તળિયા દેખાવા લાગતા પાણી પુરવઠા નિગમે ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેવી માંગ કરી. હાલમાં પીવાના પાણીની સમસ્યા નથી, પરંતુ સિંચાઈનું પાણી મેળવવા માટે ખેડૂતોને મુશ્કેલી પડે છે. ડેમમાં હાલ પાણીની કુલ સપાટી 26% પાણી ઉપલબ્ધ છે. અરવલ્લીના ધનસુરામાં આવેલી શીકા પાસેની કેનાલમાં ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વ્યય થયો. ગાબડું પડતા કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા. ખેતરમાં જવાનો રસ્તો બંધ થયો છે. વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ માત્ર આશ્વાસન આપતા હોવાથી લોકો પરેશાન થયા છે. અમદાવાદના બોપલમાં બીઆરટીએસમાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવકના મોત થયા. 20 વર્ષીય 2 યુવકના મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા. એએમસીએ બીઆરટીએસ ઓપરેટરને 5 લાખનો દંડ ફટકાર્યો. મેસર્સ ચાર્ટરને એએમસીએ અકસ્માતને લઈને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. શાસ્ત્રીનગર અને બોપલમાં થયેલા અકસ્માતનો દંડ બીઆરટીએસ ઓપરેટરને ફટકારવામાં આવ્યો. બંને અકસ્માતમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. સુરતના વરાછામાં યુવાન દૂધ લેવા જતા તેને પતંગની દોરી વાગી. દોરી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલ ખસેડાયો. યુવકને મોઢાના ભાગે 28 જેટલા ચાંકા આવ્યા. અમરેલી મહુવાના અલ્ટ્રાટેક માઇનિંગમાં પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થતા રાજુલા તાલુકા કોળી સમાજે પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું. તો એ માંગ કરી હતી કે પોલીસ ખેડૂતની માફી માંગે અને જવાબદાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની પણ તેમણે માંગ કરી હતી. અમરેલીમાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ 2 દિવસની હડતાલ ઉપર ઉતર્યા. કેન્દ્ર સરકારને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ માંગણીઓ ન સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. કર્મચારીઓએ નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન પ્રથા દાખલ કરવા તેમજ 7મા પગાર પંચ સહિતની વિવિધ માંગણીઓ કરી છે. સિંચાઈ માટે પાણીની માંગ સાથે સુરતમાં ખેડૂતોએ જળયાત્રાનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. અડાજણથી આ રેલીનો પ્રારંભ થયો અને સિંચાઈ વિભાગની ઓફિસ તરફ આ રેલી યોજી હતી. સિંચાઈ વિભાગની ઓફિસે જઈને ખેડૂતો અધિકારીને આવેદનપત્ર આપ્યું. મહત્વનું છે કે સિંચાઈ વિભાગે પાણી આપવાનો ખેડૂતોને ઇનકાર કર્યા બાદ ખેડૂતોએ રેલીનું આયોજન કર્યું. રેલીમાં હજારો ખેડૂતો જોડાયા છે અને અનેક મહિલાઓ પણ માથા પર માટલા લઈને રેલી યોજાઈ. સાબરકાંઠામાં ખેડૂતોનું દેવું માફ કરવા સહિતના મુદ્દે કિસાને સંઘે રેલી યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો. આ સાથે જ એકર દીઠ 10,000 રૂપિયા અને ખેતીના સાધનોમાં જીએસટી નાબૂદ કરવા માટે માંગ કરી. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં દેશભરના 10 કરોડ જેટલા કામદારો હડતાલ ઉપર ઉતર્યા. ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ 2 દિવસની હડતાલનું એલાન કરાયું, જેમાં બેંક, વીજળી, વીમા, સરકારી તેમજ અર્ધ સરકારી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ જોડાયા. ઓલ ઇન્ડિયા બેંક કર્મચારી યુનિયને પણ આ હડતાલને ટેકો કર્યો. ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા અને રેલી યોજી અને લેબર કમિશનરને આવેદનપત્ર આપ્યું. શ્રમ કાનૂનમાં ફેરફાર, રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર અને ખાનગીકરણ સહિતના 12 જેટલા મુદ્દાઓ પર હડતાલ પાડવામાં આવી. કામદારોની હડતાલમાં વડોદરાના 20 કામદાર સંગઠનો પણ જોડાયા. તમામ 20 સંગઠનોના કામદારોએ સાથે મળીને ગાંધીનગર ગૃહથી વિશાળ રેલી યોજી. ઇન્ટુક, આઈટુક, સંયુક્ત ટ્રેન યુનિયન સહિત વિવિધ સંગઠનોના હજારો કર્મચારીઓ રેલીમાં જોડાયા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા.
જ્યાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યા અને ભાજપ સરકારને કામદાર વિરોધી સરકાર ગણાવી, લઘુત્તમ પેન્શન, ફિક્સ ટર્મ, કરાર આધારિત નોકરી, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવી જેવી માંગોને લઈ અને તેમણે આ હડતાળ યોજી. અમદાવાદમાં ભાજપના ધારાસભ્યને લોકોએ ઘેર્યા હતા. વલ્લભ કાકડિયાનો કાફલો રોકીને લોકોએ રજૂઆત કરી. ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયાને રોડ, રસ્તા, સફાઈ, પાણી સહિતની સમસ્યા મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી. વિવિધ સમસ્યાઓનો અંત ન આવતા ધારાસભ્ય પાસે જવાબ મંગાયો અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરાઈ. જામનગરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સભ્યોએ હલ્લાબોલ કર્યો. ઈ ફાર્મસી વડે ગેરકાયદેસર રીતે દવાના વેચાણને ડિસ્પેન્ડિંગનો વિરોધ કરાયો. જામનગરના મેડિકલ સંચાલકો અને એમઆરએ ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા. રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જામનગર સહિત દેશભરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને હલ્લાબોલ કાર્યક્રમ આપી અને વિરોધ દર્શાવ્યો. ડાંગમાં ધૂણતા બાળકો પર તાંત્રિક વિધિ કરાઈ રહી છે. સરકારી અધિકારીઓની હાજરીમાં બુઆઓ બાળકો પર તાંત્રિક વિધિ કરતા હોવાથી અનેક સવાલો ઉઠ્યા. તાંત્રિક વિધિનો આ વિડીયો વાયરલ થયો છે. અને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું છોટાઉદેપુરની. છોટાઉદેપુરના પાવી જેતપુરના ઝાબ ગામેથી દીપડાનો મૃતદેહ મળ્યો, જેને લઈને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. દીપડાના મોત અંગે તપાસ હાથ ધરાઈ. બાંડી ગામે રેસ્ક્યુ કરી એક દીપડાને પાંજરે પુરાયો. છેલ્લા 4 દિવસમાં 4 લોકો પર દીપડાના હુમલાનો તેઓ ભોગ બન્યા. હુમલામાં એક બાળક અને એક આધેડનું મોત થયું, તો બીજી બાજુ પંથકમાં અનેક દીપડા હોવાની આશંકા વ્યક્ત કરાઈ. ગોધરાના ગદુકપુરની જમીનના બનાવટી દસ્તાવેજની બનાવીને જમીન દસ્તાવેજના સોદા કરવા મામલે મુખ્ય આરોપી હરેશ શાહ ઉર્ફે બલ્લાની ધરપકડ થઈ છે. પોલીસ તપાસમાં પકડાયેલા હરેશ શાહ ભાજપ યુવા મોરચાનો ઉપપ્રમુખ છે. એલસીબીએ આ મામલે સ્ટેમ્પ વેન્ડર આરીફ ધાંચીની પણ ધરપકડ કરી છે. હરેન શાહના કહેવાથી અન્ય આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવીને જમીન વેચવાનું કૌભાંડ આચર્યું. કૌભાંડમાં યુવા મોરચાના ઉપપ્રમુખનું નામ આવતા પંચમહાલનું રાજકીય વાતાવરણ ગરમાયું. સુરતમાં પીઆઈ અને પીએસઆઈને રવિવારે રજા મળશે. અઠવાડિયામાં એકવાર ઓફનો નિર્ણય લેવાયો છે. આ દિવસે પોલીસ સ્ટેશનની જવાબદારી સેકન્ડ પીઆઈ અને સિનિયર પીએસઆઈને સંભાળવાની રહેશે. સુરતમાં પણ તમામ પોસ્ટના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. સુરતમાં પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિએ 2 દિવસીય હડતાલનું એલાન કર્યું છે. ત્યારે સુરતની અલગ અલગ પોસ્ટના મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાલમાં જોડાયા. પેન્શન સહિતની અલગ અલગ માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી, ત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થઈને હાથમાં બેનર રાખી સૂત્રોચ્ચાર કર્યા. વડોદરાના ડભોઈમાં 400 આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓને લઈ અને રંગ ઉપવન પર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી. આંગણવાડીની બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. ઘણા સમયથી ગુજરાતની આંગણવાડી બહેનો આંદોલન કરી રહી છે. પોતાની માંગણીઓને લઈ અને આંગણવાડીની મહિલાઓએ આંગણવાડીને તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે. ભાવનગરમાં બેંક યુનિયન, પોસ્ટ અને આંગણવાડી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. રાષ્ટ્રવ્યાપી યુનિયન હડતાલને લઈ અને ઘોઘા ગેટ ચોક ખાતે માનવ સાંકળ રચીને વિરોધ કરાયો. દેવભૂમિ દ્વારકામાં 3 કલાક માટે ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પતંગોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં બાળકો ઉમટી પડ્યા. હેલિપેડ ગ્રાઉન્ડમાં સરકારી અધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા. વિદેશી પતંગબાજો સાથે અધિકારીઓ અને આગેવાનોને સેલ્ફી લીધી. ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા અને સંસ્કૃતિના જતનની વાત કરી. આ સાથે જ વિદેશી લોકોમાં ભારતીય સંસ્કૃતિ વધતી જતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો. બનાસકાંઠાના થરાદમાં વન વિભાગે કરુણા અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા. સ્થાનિકોને તેઓએ રેલીના સ્વરૂપે મકર સંક્રાંતિના તહેવારને લઈ અને
પક્ષી બચાવોના સંદેશ આપ્યો અને આ સાથે તેઓએ પક્ષીઓને બચાવવાનું અભિયાન પણ શરૂ કર્યું. પક્ષી બચાવોના અભિયાન સાથે જ થરાદ શહેરના માર્ગો પર રેલી ફરી વળી. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં વિવિધ 15 જેટલા દેશોના 47 પતંગબાજો અને ભારતના જુદા જુદા 8 રાજ્યોના 30 પતંગબાજો આ પતંગોત્સવમાં ભાગ લેશે. આ પતંગોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ક્યુરેકો, એસ્ટોનિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના જેવા વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશમાં આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીના પતંગબાજો ભાગ લેશે. ઉપરાંત પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ ટીમ પણ આજે પતંગોત્સવમાં ભાગ લેશે અને તેમની સિરિયલનું શૂટિંગ પણ કરશે. આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે આ પતંગોત્સવ એક યાદગાર પ્રસંગ બની રહેશે. આજે રાજ્યસભામાં 10% સવર્ણ અનામત બિલ રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલું 10% સવર્ણ અનામતને લોકસભામાં મંજૂરીની મહોર લાગી ગઈ છે. આર્થિક આધાર ઉપર 10% સવર્ણ અનામત બિલને લોકસભામાં પાસ કરાયું છે. લોકસભામાં સવર્ણ અનામત ઉપર ચર્ચા થઈને ચર્ચાના અંતે બિલ પસાર કરાયું, મતદાન કરાયું, જેમાં બિલને બહુમતીથી પસાર કરાયું. બિલના સમર્થનમાં 323 મત પડ્યા, જ્યારે બિલના વિરોધમાં 3 મત પડ્યા. મોદી સરકાર મધ્યમ વર્ગના લોકો માટે એક ખાસ યોજના લાવી રહી છે, જેમાં મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર લેવાનું વધુ સરળ બનશે. કારણ કે 1 ફેબ્રુઆરી રજૂ થનારા બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ મધ્યમ વર્ગ માટે ઘણી બધી જાહેરાતો કરી શકે છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારે લોકો માટે ઘરનો વાયદો કર્યો હતો, ત્યારે આ વાયદાને પૂર્ણ કરવા માટે મોદી સરકારે આગામી બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહત સાથે છૂટછાટો આપી શકે છે, જેમાં હોમ લોનના વ્યાજદર ઉપરાંત ઇન્કમટેક્સમાં મળતી છૂટછાટના 2.5 લાખના દાયરાને વધારીને 3 લાખ સુધી કરી શકાય છે. આ સાથે જ પેન્શન મેળવનારા માટે પણ ટેક્સમાં વધારાની છૂટછાટ આપી શકે છે. ત્યારે જો આગામી બજેટમાં હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો થાય તો મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે અને જે લોકો પોતાના ઘરનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે સ્વપ્ન પણ સાકાર થશે. આજથી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના ચૂંટણી પ્રચારનો પ્રારંભ થશે. આગામી રેલી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પ્રચાર મેદાનમાં ઉતરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં અનેક પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં 16 યોજનાઓનું લોકાર્પણ અને 17 યોજનાઓનો શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદી કરી શકે છે. તો આ સાથે જ 2900 કરોડની ગંગાજળ પરિયોજનાનું પણ આજે પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરશે. આગ્રામાં પ્રધાનમંત્રીની રેલી સાથે જ ઉત્તર પ્રદેશમાં ભાજપના ચૂંટણી પ્રચારનો પ્રારંભ થશે. આગ્રાના કોઠી બજારમાં યોજાનારી આ રેલીમાં લાખો સમર્થકો આવે તેવી શક્યતાઓ છે, ત્યારે ભાજપના સમર્થકોએ પણ રેલીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વર્લ્ડ બેન્કે અનુમાન લગાવ્યું છે કે ભારત 2018-19માં દુનિયામાં સૌથી તેજીથી ઝડપી અને આગળ વધતી અર્થવ્યવસ્થાવાળો દેશ બની રહેશે. મંગળવારે એક અહેવાલમાં વિશ્વ બેન્કે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી દર 7.3% દરે આગળ વધશે. આની તુલનામાં ચીનનો વિકાસ દર 6.3% રહેવાની શક્યતાઓ છે. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ ડાર્કનિંગ સ્કાઇઝ રિપોર્ટમાં જણાવાયું છે કે આ નાણાકીય વર્ષમાં વિશ્વની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી રહેશે. આ રિપોર્ટમાં ભારત અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર માટે ઉજ્જવળ તસવીરો જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પર વિવેક ઓબેરોયે નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે, ત્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી અને કલાકારની પસંદગીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. ઓમરે ટ્વીટ કરતા જણાવ્યું કે મનમોહન સિંહ નસીબદાર છે કે જેમની બાયોપિક પર અનુપમ ખેરે કામ કર્યું છે, પરંતુ પ્રધાનમંત્રી મોદીનો અભિનય વિવેક ઓબેરોય ભજવી રહ્યો છે. જો સલમાન ખાન જો ભૂમિકા ભજવી હોત તો વધુ મજા આવત. આરબીઆઈના કડક વલણના કારણે માર્ચ 2019 સુધીમાં મોટાભાગના મોબાઈલ ઈ-વોલેટ બંધ થઈ જશે. ભારતીય રિઝર્વ બેન્કોએ મોબાઈલ વોલેટનું સંચાલન કરતી તમામ કંપનીઓનું પોતાના ગ્રાહકોનું વેરિફિકેશન કરવાનો આદેશ કર્યો છે. જેમાં આરબીઆઈએ ફેબ્રુઆરી 2019 સુધીનો સમય આપ્યો છે, જેમાં એવી ઘણી કંપનીઓ છે કે જે ડેડલાઇન સુધીમાં ગ્રાહકોનું વેરિફિકેશન કરી નહીં શકે. ત્યારે માર્ચ 2019માં આ કંપનીઓ પાસે મોબાઈલ વોલેટ બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ 5 સભ્યોની હાઈ લેવલ કમિટીના ચેરમેન તરીકે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પૂર્વ ચીફ નંદન નિલેકની નિમણૂક કરી છે. આરબીઆઈએ કમિટી બનાવી છે. તે કમિટીએ તેનો રિપોર્ટ તેની પ્રથમ મિટિંગના 90 દિવસની અંદર આપવાનો રહેશે. હાલ આ કમિટી ડિજિટલાઇઝ પેમેન્ટ ચકાસણી કરશે અને તેને વધારવા માટે શું કરી શકાય તેના સૂચનો કરશે. ખાનગી એફએમ ચેનલ માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. ખાનગી એફએમ હવે કોઈપણ પ્રકારના બદલાવ વિના ઓલ ઇન્ડિયા રેડિયોના ન્યૂઝ બુલેટિન ચલાવી શકશે. એટલે કે ખાનગી એફએમના સમાચાર કોઈપણ પ્રકારના બદલાવ વિના ચલાવી શકશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સહયોગી સંજીવની આપના સુધી પહોંચાડશે. નમસ્કાર.